સૌપ્રથમ તો સિનિયર ધારાસભ્ય તરીકે જેમણે વર્ષોથી ગુજરાત વિધાનસભામાં કામ કર્યું છે અને સૌરાષ્ટ્રના મોટા ગજાના યુવા નેતા શ્રી જવાહરભાઈ ચાવડા આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાય છે. એના જેમને અમારા પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, અમારા કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયા, અમારા પ્રવક્તા ભરતભાઈ પંડ્યાની ઉપસ્થિતિમાં એમનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. અને સાથે સાથે આના કારણે સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની શક્તિની અંદર અનેક ગણો વધારો થશે. એમણે જે પોતાના વાત કરી એમાં પોતાની અપેક્ષા પ્રમાણે પોતાના મતક્ષેત્રનો વિકાસ કરવાની દિશામાં એમને કંઈક ખૂટતું હતું. એ બાબતની એમના મનની અંદર મૂંઝવણ હતી. એમના માટે પોતાના મત વિસ્તારનો વિકાસ એ અગ્રિમતા હતી. એટલે એમણે એક આ મુદ્દે અને ઉપરાંત એમણે જે રીતે કહ્યું કે આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી અને દેશની વિશ્વની અંદર આજે ભારતને ગૌરવ અપાવ્યું છે એવા વ્યક્તિત્વથી આકર્ષાઈ આ રાષ્ટ્રની અંદર અત્યારના સમયમાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સાથે જવું એ યોગ્ય છે. એ વિચાર સાથે એ પોતાનું ધારાસભ્ય પદ સ્પીકર સાહેબને આપી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અમારા પરિવારની અંદર અમે એમનું સ્વાગત કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટી જે કામ સોંપશે એ કામ કરશે એવી એમની સંપૂર્ણ તૈયારી. વિરોધ પક્ષમાં રહીને મત વિસ્તારનો વિકાસ નથી થઈ શકતો એવું કંઈ છે? એમની અપેક્ષા પ્રમાણે પોતાના મતક્ષેત્રની વિકાસની પ્રક્રિયામાં ગતિ આવતી નહોતી. એના કારણે એવું માને છે કે સત્તાધારી પક્ષની સાથે રહેવાથી જે પોતાનો મત વિસ્તારમાં 4 વખતથી ચૂંટાય છે એમાં વધારે તેજ ગતિથી વિકાસ કરી શકશે. બાપુ એક જવાહરભાઈ લાવવામાં તમારો કેટલો રોલ છે અથવા જયેશભાઈનો કેટલો? જવાહરભાઈ પોતાની રીતે જ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે. એમનો વ્યક્તિગત નિર્ણય છે. पार्टी ने इनके लिए क्या प्लान किया हुआ सर? નહીં, અત્યારે તો એ ભારતીય જનતા પાર્ટી પરિવારમાં જોડાયા છે. એના સંદર્ભમાં એમની કોઈ અપેક્ષા નથી, કોઈ માંગણી નથી. એના સંદર્ભમાં હાલ તો એ ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્ય તરીકે પક્ષની અંદર જોડાયા. બાપુ, તમારી ચેમ્બર જ્યાં છે તેની આસપાસ 2 ચેમ્બરો સાફ સફાઈ થઈ, એક જવાહરભાઈની હશે. હું માનું છું કે આ દિશામાં અમારા પક્ષના નેતૃત્વએ હજી સુધી કાંઈ નિર્ણય લીધો નથી. એટલે અત્યારના તબક્કે આના સંદર્ભમાં કંઈ કોમેન્ટ કરવી અયોગ્ય. 2 કાર પણ આવી ગઈ તમારા જ વિભાગમાં, એમએનટી ડિપાર્ટમેન્ટ હેઠળ 2 કાર પણ આવી ગઈ દિનોભાઈ. ના, અત્યારના સંદર્ભમાં તો વિસ્તરણ નથી થવાનું, તમે એમ કહી દો નથી થવાનું. હું વિસ્તરણના સંદર્ભમાં કંઈ કહેવા માંગતો નથી. મારું માત્ર એ વિસ્તરણનો નિર્ણય અમારા પ્રદેશનો અને અમારા રાષ્ટ્રીય કક્ષાનો છે. હું એટલું જ કહેવા માંગુ છું કે જવાહરભાઈ બધું છોડી ભારતીય જનતા પાર્ટીની અંદર આવ્યા છે. એમણે કોઈ પ્રકારનું બાર્ગેનિંગ અમારા નેતૃત્વ સમક્ષ કર્યું નથી. પોતાનો વિકાસ અને દેશનું નેતૃત્વ 2 વિષયથી એ ભાજપની અંદર થશે. અમારા પ્રદેશ પ્રમુખે પણ કહ્યું છે કે જે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારધારા સાથે આગામી દિવસોમાં આ ભારતનો વિકાસ અમારી પ્રક્રિયામાં જોડાઈ શકે છે. બાપુ, જવાહરભાઈને પ્રશ્ન. જવાહરભાઈ કોંગ્રેસમાંથી હજી એવા કેટલા કે જેને હજુ જમવાનું ના ફાવતું હોય, કોંગ્રેસમાં ના ફાવતું? નહીં, એમનો જવાબ હું આપી દઉં કે એમણે બહુ સરળતાથી પોતાની વાત કરી છે. એમણે પોતાના મનની અંદર જે વેદના હતી એ વિકાસની વેદના હતી. એટલે એમને થયું કે હું કદાચ અત્યારની સ્થિતિમાં મારા વિસ્તારની જનતાને ન્યાય નથી આપી શકતો, એટલે આવતીકાલે સત્તાધારી પક્ષની અંદર હું સેવા કરવા માટે જાઉં તો મારી અપેક્ષા પ્રમાણે મારો વિસ્તાર કે મારા જિલ્લાનો હું વિકાસ કરી શકું. એ માત્ર એમનો સમજાવવા પાછળનો આશય એ હતો. એટલે એ દિશામાં ઇન્ટરપ્રિટેશન કરવું મને લાગે છે અયોગ્ય. બીજા કોઈ મિત્રો છે ખરા કોંગ્રેસમાં? બાપુ, જે રીતે જવાહરભાઈએ કીધું કે એમના મત વિસ્તારનો એ ઈચ્છતા એવો વિકાસ નતો થઈ શકતો, સત્તામાં ભાજપ છે તો આડકતરી રીતે એ
એમના ધારાસભ્યો છે અથવા એમના ના ના, અમારો જો બહુ સ્પષ્ટ વાત છે, સૌનો સાથ સૌનો વિકાસ એ અમારું સૂત્ર છે. અમે આખા ગુજરાતનો સર્વાંગી વિકાસ કરવા માટે કટિબદ્ધ છીએ, પરંતુ જ્યારે કોઈ વિશિષ્ટ યોજનાઓ હોય તો ત્યાંનો સ્થાનિક ધારાસભ્યની સક્રિયતા સરકાર સુધી યોગ્ય રીતે પહોંચે તો સ્વાભાવિક છે કે એ જિલ્લા અને એ મતક્ષેત્રને વધારે ફાયદો થતો હોય છે. યોગ્ય રીતે વિપક્ષમાં હતા એટલે નહોતા પહોંચાડી શકતા એવું ના ના, મારો કહેવાનો આશય છે કે હું ભાજપનો ધારાસભ્ય છું અને હું મંત્રીશ્રી કે મુખ્યમંત્રીશ્રી સમક્ષ મારી વાતને મૂકી શકું. એ વિપક્ષમાં હતા, એટલે વિપક્ષમાં જ્યારે આલોચના કરવાની હોય ત્યારે ચોક્કસ આલોચના કરતા. બાપુ, એ કે તમે પબ્લિક કેમ્પેનમાં જાઓ એટલે તમારા ત્યાંથી અથવા તો બીજે ત્રીજેથી કોંગ્રેસમાં કોઈ લીડર ગયો હોય નવો, ત્યારે તમે એવો બ્લેમ કરો છો કે પેરાશૂટ ઉતાર્યું, સ્કાયલેબ પડ્યું. તો આ જવાહર ચાવડા અને બીજા ઘણા બધા તમારી અંદર, તમે તો મોટી સંગઠનવાળી પાર્ટી છો, એ અહીંયા આગળ આવી રહ્યા છે, તમારા કાર્યકર્તાઓમાં આવી વાત થઈ રહી છે, તો શું મેસેજ આપશો? અમે ભારતીય જનતા પાર્ટીના પરિવારની અંદર કોઈ પણ આવા સક્ષમ મોટા ગજાના નેતા જેને સમાજની સેવા કરવી છે, પોતાના ક્ષેત્રની સેવા કરવી છે, એને સ્વીકારવા માટે અમે તૈયાર છીએ. અમારા ત્યાં અમારો કાર્યકર્તા અમારા પ્રદેશ કે રાષ્ટ્રીય કક્ષાએ લીધેલા નિર્ણયને સ્વીકારવામાં જરા પણ હિચકિચાટ કરતો નથી. कांग्रेस के जो કાર્યકર્તા એવું કહે છે કે પ્રાર્થના જે આવે છે એને તાત્કાલિક એમને મંત્રી બનાવી દેવામાં આવે છે, હોદ્દા આપી દેવામાં આવે, એમના જે તમારા જૂના કાર્યકર્તા 25-25 વર્ષ ના ના, એમાં દાખલા તરીકે કુંવરજીભાઈ બાવળિયા હતા, એમણે રાજીનામું આપ્યું, ફરીથી ચૂંટાયા, કેબિનેટ મિનિસ્ટર છે, સિનિયર કેબિનેટ મિનિસ્ટર તરીકે છે. અમારી આખી વ્યવસ્થા એ સ્વીકાર્યા છે. સ્વાભાવિક છે, મોટા ગજાનો માણસ છે, એના કારણે અમારા પક્ષને ફાયદો થવાનો છે, એટલે અમારા કાર્યકર્તામાં એ સમજણ છે કે આ મોટા ગજાના નેતાથી અમારા પક્ષને ફાયદો છે. એવા સંજોગોમાં અમારો કાર્યકર્તા એવો કોઈ વ્યક્તિગત આવા આપ જે કહો છો એ પ્રમાણેની વાત એનામાં નથી આવતી. कांग्रेस की तरफ से जो प्रतिक्रिया आई है जवाहर भाई के रेजिग्नेशन के बाद, वो ये कह रहे हैं, ये इल्जाम लगा रहे हैं बीजेपी पे साफ साफ कि 26 सीटें जीतने के लिए किसी भी तरह के जोड़ तोड़ में लगी हुई है. प्रधानमंत्री हमारा 2 દિવસ गुजरात प्रवासे आया. प्रधानमंत्री अभी 2 दिन गुजरात के दौरे पर थे और उस गुजरात के दौरे में जिन तरह से प्रजा का समर्थन उनको मिला है, आप मीडिया कर्मी लोगों ने भी देखा होगा. 50-50 हजार से ज्यादा लोग उनको सत्कारने के लिए तैयार थे. यही दिखता है कि नरेंद्र भाई मोदी ने प्रबल राजकीय इच्छा शक्ति के आधार पर गुजरात और देश के अंदर जो स्टैंड लिया है, तो आज प्रजा हमारे साथ है. हमें 26 सीट जीतने में कोई रोक नहीं सकता. બાપુ એમની જવાહર સાથે સર, જોડાયેલો હમણાં પ્રશ્ન પરેશ ધાનાણીએ એવું નિવેદન આપ્યું છે કે માત્ર ને માત્ર જવાહર ચાવડા જે પ્રશ્નનો જવાબ આપી શકે કે શા માટે ભાજપે એમને કોંગ્રેસ છોડવાની નહીં, એમણે સ્પષ્ટ જવાબ આપી દીધો ને કે મારે મારા મતક્ષેત્રના વિકાસ વધુ તેજી ના હું જ કહું છું. અમારે હિન્દીમાં રિપ્લાય સર, હિન્દીમાં આપી દીધો સર, હિન્દી આપે એક ને એક વાત રિપીટ આવડે તને બીજું પૂછો ને એના બદલે સર, હિન્દી આપી દીધો જવાબ. સર, હિન્દીમાં સાથે જોડાયેલો પ્રશ્ન. ભાજપમાં 2 સ્થિતિ, એક ગુજરાતી નારાયણ કાકા છે એવું કહે છે કે પક્ષમાં મારી અવગણના થઈ ગઈ. બીજી તરફ કોંગ્રેસમાંથી લાવેલા જે ધારાસભ્યો છે એમને કાલ હવે તમે મંત્રી પણ બનાવશો. આ સ્થિતિને કઈ રીતે જુઓ છો? આંતરિક અસંતોષ નહીં થાય? ભાઈ અમે હજી કહું છું કે હજી પક્ષમાં પ્રવેશ થાય છે, એમાં મંત્રી બનાવવા વાળો વિષય તો એમની પણ માગણી પણ નથી. આ તો માત્ર ને માત્ર વિચારધારા, વિકાસ અને નેતૃત્વને સમર્થન આપીને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય. बापू आप प्रवेश पूरતું જ સીમિત રહેશે? નહીં, ભારતીય જનતા પાર્ટી બહુ ખુલ્લી છે. આમાં અમારું પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વ એ દિશામાં યોગ્ય નિર્ણય લેશે. એટલે સ્કોપ છે. મેં કહ્યું ને, શપથવિધિ થવાની નથી, તો આપ લેવા દો ને. મેં કહ્યું કે અમે જે લોકોને નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના નેતૃત્વ હેઠળ આવવું હોય એવા મોટા ગજાના સારા કાર્યકર્તા નેતાઓને અમે સ્વીકારવા માટે તૈયાર છીએ. કેટલા લોકોએ કોન્ટેક્ટ કર્યો છે તમારો? તૈયાર છે? કોઈ વાર્તાલાપ કેટલા લોકોએ ચાલી રહ્યો છે? और किसी ने बापू अपनी वेदना व्यक्त की हो? नहीं बापू, अल्पेश ठाकुर के साथ बार्गेनिंग कहाँ तक पहुँचा है? એમાં મને ખ્યાલ નથી.
કોઈ બાર્ગેનિંગ અમે કોઈની સાથે કરતા નથી. એક હિન્દી જવાહરભાઈ ભાજપમાં જોડાવા માટે સૌથી પહેલો સંપર્ક તમે કોનો કર્યો? એ મુખ્યમંત્રીનો જ કર્યો. તમે સીધા મુખ્યમંત્રીને કહ્યા હતા? વિધાનસભામાં તો બેના પ્રશ્ન એક પ્રોસિક્યુશન વાળા તો સેમ હતા. હા? ડાયરેક્ટર બોલશે. સરસ, હમણાં અઠવાડિયા પહેલા ના ગોઠવણ જ હતી. એટલે એમણે ડાયરેક્ટર પ્રોસિક્યુશનનો છેલ્લા 2003 થી રાજ્યમાં નિમણૂક કેમ નથી થતી એટલે સરકારની આલોચના કરતો એમનો સવાલ હતો. તમારે પ્રશ્ન જોઈ લેજો પાછો. વિવેકભાઈ પ્રશ્ન પાછો વાંચી લેજો. બુક તમારી પાસે છે જ. हिंदी में बोल देते हिंदी में ना हिंदी में हमने अच्छा आप बोल दीजिए प्रदीप जी। ચલો રોલિંગ હિન્દી. सौराष्ट्र के युवा नेता और 4 टर्म से लगातार विधायक श्री जवाहर भाई चावड़ा आज भारतीय जनता पार्टी में हमारे प्रदेश महामंत्री श्री केसी पटेल और हमारे कैबिनेट मिनिस्टर जयेश भाई राजड़िया, हमारे प्रवक्ता भरत भाई पंड्या के उपस्थिति में केसरिया धारण करके भाजपा में उन्होंने प्रवेश किया है. प्रवेश करने से पहले उन्होंने स्पीकर साहब को अपना विधायक के नाते का जो इस्तीफा दे दिया है. उनको अपने मत क्षेत्र का, अपने जिले का अच्छी तरह से विकास उनकी आवश्यकता थी और देश के प्रधानमंत्री और हमारे गुजरात के पनोता पुत्र नरेंद्र भाई मोदी ने अभी भारत की सुरक्षा के लिए जिन कदम उठाए और साथ में उन्होंने 5 साल में जो देश का विकास किया है, इसलिए इस विचारधारा, इस विकास और नेतृत्व, इन 3 मुद्दों पर उन्होंने किसी भी अपेक्षा के बिना भाजपा में सम्मिलित होने का निर्णय लिया है. आज हम उनका हृदयपूर्वक हार्दिक स्वागत करते हैं और साथ में आने वाले दिनों में इनका भाजपा में आने से भारतीय जनता पार्टी की सौराष्ट्र में, जूनागढ़ में और युवाओं में हमारी जनशक्ति बढ़ेगी.